મામાની જમીનમાં ભાણેજનો હક લાગે? નાનાએ જમીનમાંથી પુત્રીનું નામ કાઢી નાખ્યું તો હવે પાછું ચડી શકે? આર્ટિકલ 226 અને 227ની વચ્ચે શું તફાવત છે? આવા બધા પ્રશ્નોથી તમે મૂંઝાઈ રહ્યા છો? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો, જેમાં સવાલ તમારા જવાબ કાયદાની વાતોના એપિસોડ 11માં આજે આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આ જ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, જેથી વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અને હા, ખાસ વિડીયોના અંતમાં હું તમને એક મહત્ત્વની કાનૂની બાબત પણ સમજાવવા જઈ રહ્યો છું કે જો તમે કોઈ જૂનું વાહન લેવાની અત્યારે ગણતરી કરતા હો અને જો આવા વાહન ઉપર લોન ચાલુ હોય તો આવું વાહન લેતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ એ અંગે કાનૂની માહિતી હું વિડીયોના અંતમાં આપવાનો છું, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો આજે આપણે શરૂ કરીએ છીએ સવાલ તમારા જવાબ કાયદાની વાતોના એપિસોડ 11ની, જેમાં આજનો પહેલો પ્રશ્ન છે એ જે વ્યુઅર દ્વારા પૂછવામાં આવ્યો છે. એ વ્યુઅરનું નામ છે રમેશભાઈ પરમાર. એમનો પ્રશ્ન એ છે કે આર્ટિકલ 226 અને 227 એ શું છે? તો સૌપ્રથમ તો રમેશભાઈ પરમાર, તમે કાયદાની વાતોના મંચ ઉપર તમે આજે જે પ્રશ્ન મૂક્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમારા આ પ્રશ્નથી જે હું જવાબ આપીશ એનાથી ઘણા બધા લોકોને એ બાબત સમજાઈ જશે કે આર્ટિકલ 226 અને 227 શું છે. એના જવાબો છે એ ઘણાને મળી જશે. આ જવાબ છે એ લો સ્ટુડન્ટ હોય, જુનિયર વકીલ મિત્રો હોય, આ તમામ લોકો તેમજ સામાન્ય જનતા જે છે જેને એમાં એવા ઘણા લોકો હોય છે કે જેને કાયદો જાણવાની ખૂબ જ ઈચ્છા હોય છે, તો આવા લોકોની આજે આ આર્ટિકલ 226 અને 227નો શું તફાવત છે એ સમજાઈ જશે. મિત્રો તો રમેશભાઈ, આર્ટિકલ 226 અને 227 જે છે એ બંને ભારત બંધારણ હેઠળ હાઈકોર્ટને આપવામાં આવેલી સત્તા છે. આપણું જે બંધારણ છે એમાં આર્ટિકલ 226 અને 227માં હાઈકોર્ટને અલગથી સત્તાઓ આપવામાં આવી છે. આ બંને આર્ટિકલ છે એ બંને આર્ટિકલની સત્તાનો જે ઉપયોગ છે એ અલગ અલગ પ્રકારના કેસોમાં થતો હોય છે. આર્ટિકલ 226 છે એ હાઈકોર્ટને રીટ પિટિશન સાંભળવાની સત્તા આપે છે. જ્યારે કોઈ સરકાર અથવા તો અધિકારી ખોટો ઓર્ડર કરે, હકનો ભંગ થાય, કોઈ કાર્યવાહી ન કરતા હોય અથવા તો કુદરતી ન્યાયનો સિદ્ધાંત જેને કહેવાય નેચરલ જસ્ટિસનો જો ભંગ થાય, ત્યારે હાઈકોર્ટમાં આર્ટિકલ 226 હેઠળ રીટ પિટિશન થઈ શકે છે. તો આ હતી આર્ટિકલ 226ની માહિતી, કાનૂની માહિતી કે કાયદો છે એ આર્ટિકલ 226માં શું પ્રાવધાન છે કાયદામાં અને એની શું જોગવાઈઓ છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો આર્ટિકલ 227. આર્ટિકલ 227 હેઠળ હાઈકોર્ટોને સુપરવાઇઝરી સત્તાઓ આપવામાં આવી છે. સુપરવાઇઝરી જ્યુરિડિક્શન છે એની હકુમત છે હાઈકોર્ટની. એટલે નીચેની કોઈ પણ કોર્ટ હોય અથવા તો ટ્રિબ્યુનલ હોય, એ જો પોતાની હકુમતની બહાર એટલે કે જ્યુરિડિક્શનની બહાર જઈને જો કંઈ કામ કરે, કોઈ એવા ઓર્ડર કરે અથવા કોઈ ગંભીર કાનૂની ભૂલ કરે, તો આવા કિસ્સામાં હાઈકોર્ટ છે એ દેખરેખ રાખી શકે છે. આવી દેખરેખ રાખવાની સત્તા છે એ આર્ટિકલ 227માં આપવામાં આવી છે. ટૂંકમાં જો સરળ ભાષામાં હું તમને સમજાવું તો આર્ટિકલ 226 એટલે હક બચાવવા માટેની રીટ પિટિશન છે, રીટ રેમેડી છે. હક બચાવવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને આર્ટિકલ 227 છે એ નીચલી કોઈ પણ કોર્ટ હોય, લોઅર કોર્ટ હોય કે ટ્રિબ્યુનલ હોય, એના ઉપર હાઈકોર્ટના દેખરેખના પાવર્સ આપવામાં આવ્યા છે. ઘણા કેસમાં બંને આર્ટિકલ સાથે પણ પિટિશન કરવામાં આવતી હોય છે. તો હું આશા રાખું છું કે રમેશભાઈ પરમારને મારા આ જવાબથી સંતોષ થયો હશે અને આપણા વ્યુઅરને પણ એ સમજાઈ ગયું છે કે આર્ટિકલ 226 અને 227 શું છે અને એનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થતો હોય છે. હવે એના પછીનો આપણે પ્રશ્ન લઈએ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી મુશ્કેલ લાગી રહી છે? હવે સોલ્યુશન એક જ છે, GPP લર્નિંગ એપ. ફૂલ સ્ટ્રક્ચર્ડ કોર્सेस તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે
ગુજરાતીમાં સરળ સમજણ અને AI સિનેમેટિક વિડીયોઝ સાથે લિમિટેડ ઓફર 1 થી 15 મે સુધી જ. તો રાહ શેની જુઓ છો? આજે જ ડાઉનલોડ કરો GPP લર્નિંગ એપ અને તમારી તૈયારીને બનાવો સરળ. તો એ છે ગુલાબભાઈ મકવાણા. ગુલાબભાઈ મકવાણાનો પ્રશ્ન એવો છે કે મારા મામાની જમીનમાં ભાણેજનો હક લાગે કે ન લાગે એ જણાવશો. એટલે ગુલાબભાઈનો પ્રશ્ન એવો છે કે એમના મામાની કોઈની જો જમીન હોય તો એવામાં ભાણેજનો હક, હિસ્સો કે હિત કાંઈ સમાયેલું હોય છે કે નહીં. તો ગુલાબભાઈ, સૌપ્રથમ તો કાયદાની વાતોના મંચ ઉપર તમે જે પ્રશ્ન મૂક્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આજે તમારા પ્રશ્નનો જવાબ હું આપીશ, એનાથી ઘણા વ્યુઅરને પણ જો આવી કોઈ સમસ્યા હોય કે આવી કોઈ મૂંઝવણ હોય તો આ જવાબથી એમને પણ પોતાની મૂંઝવણનો નિરાકરણ મળી જશે. તો સૌપ્રથમ જોઈએ તો ગુલાબભાઈ, સામાન્ય રીતે મામાની જમીનમાં ભાણેજને આપમેળે કે સીધો વારસાઈ હક મળતો નથી. પછી એ મામાની જમીન હોય, મોસાળ પક્ષની કે અન્ય કોઈ પણ મિલકત હોય, ડાયરેક્ટ ભાણેજને એમાં કોઈ હક હિસ્સો મળતો હોતો નથી. સૌપ્રથમ તો એ જોવાનું રહે કે મામાને કોઈ સંતાન હતા કે નહીં, પતિ પત્ની, માતા પિતા, ભાઈ બહેન હતા કે નહીં, કોઈ મામાએ ગુજરતા પહેલાં કોઈ વિલ બનાવ્યું છે કે નહીં. બીજું કે જે કોઈ પણ મિલકત છે એ મામાની પોતાની સ્વપાર્જિત મિલકત છે કે વારસાઈ મિલકત છે. કાયદા મુજબ સામાન્ય રીતે પહેલાં છે એ સીધી લીટીના વારસદાર એટલે કે ક્લાસ 1ના જે હેર્સ હોય છે, જેમાં પત્ની, સંતાન, માતા, આવા વારસદારોનો હક હિસ્સો મિલકતમાં લાગતો હોય છે. અને ત્યાર પછી બીજા જે કાયદેસરના વારસદારો હોય એનો હક લાગે. ભાણેજનો હક ક્યારે બને એની જો વાત કરીએ તો જો નજીકના કાયદેસરના વારસદારો ન હોય, અથવા તો મામાએ વિલ અથવા તો દસ્તાવેજ દ્વારા હક આપ્યો હોય, અથવા ચોક્કસ પરિવારની પરિસ્થિતિમાં સક્સેશન મુજબ હક ઊભો થાય, જો નજીકના કાયદેસરના વારસદારો ન હોય, બીજું કે મામાએ વિલ બનાવેલું હોય અથવા તો કોઈ દસ્તાવેજ દ્વારા હક આપ્યો હોય ભાણેજને, અથવા તો ચોક્કસ કોઈ એવા સરકમસ્ટન્સીસ હોય કે જેમાં તમારો વારસાઈ હક ઊભો થાય મામાની મિલકતમાં, તો જ ભાણેજને છે એ મામાની મિલકતમાં કે જમીનમાં હક મળે છે. એના સિવાય મળતો નથી. એટલે સૌપ્રથમ તો જે પરિવારની સંપૂર્ણ વારસાઈ હોય છે એના સ્ટ્રક્ચર ઉપર, એના આંબા ઉપર આ વારસાઈનો હક મામાની જમીન કે મિલકતમાં ભાણેજનો લાગે કે નહીં એ નક્કી થતું હોય છે. તો ગુલાબભાઈ મકવાણા, મારા આ જવાબથી આપને સંતોષ થયો હશે એવી હું આશા રાખું છું. અને આપણા વ્યુઅરને પણ હવે એ સમજાઈ ગયું હશે કે જો કોઈ મોસાળ પક્ષની મિલકત હોય કે જમીન હોય, એમાં ભાણેજનો ક્યારે સીધી રીતે કે ડાયરેક્ટ હક હિસ્સો લાગે છે, કેવા સંજોગોમાં લાગે છે અને કેવા સંજોગોમાં લાગતો નથી. હવે એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ. એટલું બધું વાંચવું પડે પણ સમજાતું જ નથી. જ્યારે ભણતર બોરિંગ લાગે ત્યારે યાદ રાખવું મુશ્કેલ બની જાય. જો ભણતર મૂવી જેવું બની જાય તો GPP લર્નિંગ એપ કી AI સિનેમેટિક વિડીયો સાથે દરેક ટોપિક બને સ્ટોરી. AI સિનેમેટિક વિડીયો સાથે પૂર્ણ કોર્સ 999 રૂપિયામાં. આજે જ ડાઉનલોડ કરો GPP લર્નિંગ એપ અને સ્માર્ટ રીતે તૈયારી શરૂ કરો. જતીનભાઈ વાજા, સર, મારા મામાએ એટલે કે મારા નાનાએ નામ મારા મમ્મીનું કાઢી નાખેલું છે અને મારા મામાનું નામ છે અત્યારે, અને તો હવે મારા મમ્મીનું નામ ચડાવવું હોય તો શું થાય? કોઈ પણ જાતની સહી પણ નથી લીધી. હવે મારા મામા નામ ચડાવવા માટે તૈયાર છે તો શું કરવું પડે? તો જતીનભાઈ વાજાનો એવો સીધો પ્રશ્ન છે કે એમની મધર છે કે એમની માતુશ્રી છે, એમના પિતા પક્ષની જે જમીન હતી કે જે મિલકત હતી એમાંથી એમનું નામ પહેલાં નીકળી ગયું હતું અને હવે એનું નામ ચડાવવું છે અને એમના મામા છે એ પણ આ નામ ચડાવવા માટે તૈયાર છે, તો શું થઈ શકે? શું કાનૂની જોગવાઈ છે? તો સૌપ્રથમ જતીનભાઈ વાજા, કાયદાની વાતોના મંચ ઉપર તમે તમારો પ્રશ્ન મૂક્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમારા આ પ્રશ્નથી અને આ પ્રશ્નના જવાબ જે હું અત્યારે પ્રસ્તુત કરી રહ્યો છું, આવા જવાબથી ઘણા બધા વ્યુઅરને પણ જો આવો કંઈ જીવનમાં એની મુશ્કેલી હોય કે આવા કોઈ પ્રશ્ન હોય તો એનો સીધો જવાબ છે કે એનું સીધું નિરાકરણ છે આ જવાબથી મળી શકશે. એટલે તમારો પ્રશ્ન છે એ હજારો લોકોને ઉપયોગી થઈ શકે તેમ છે. તો જતીનભાઈ, સૌપ્રથમ તો જો તમારા નાના પછી વારસાઈમાં તમારા મમ્મીનો
પણ કાયદેસર હક હતો અને તેમ છતાં તેમની સંમતિ સહી વગર નામ કાઢી નાખવામાં આવ્યું હોય તો હવે ફરીથી નામ ચડાવી શકાય. ખાસ કરીને તમે કહો છો કે તમારા મામા પણ હવે તૈયાર છે, તો મેટર વધુ સરળ બની શકે. સામાન્ય રીતે શું કરવું પડે તો કે વારસાઈ એટલે કે મ્યુટેશન એન્ટ્રીની માટેની તમારે અરજી કરવી પડે. એટલે મામલતદાર કચેરીમાં તમારે જેને કહેવાય છે કે વારસાઈ હક દાખલ કરવા માટે થઈને તમામ પુરાવાઓ સાથે અરજી કરવી પડે. હવે આવી બધી અરજીઓ એ મોટાભાગે ઓનલાઈન થઈ ગઈ છે, તો તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. અને એમાં મામાની કન્સેન્ટ એટલે કે મામાની સંમતિનું જે સોગંદનામું છે એ કરાવીને પણ તમે એડ કરી દો એટલે તમારી મમ્મીનું નામ છે એ સરળતાથી ચડી જાય આ રેવન્યુ રેકોર્ડ્સમાં તમારા નાનાની જે કંઈ પણ જમીન હોય કે મિલકત હોય. અને બીજું કે જરૂરી જે દસ્તાવેજ છે એની જો આપણે ચર્ચા કરીએ તમારે આ પ્રક્રિયા કરવા માટે, તો વારસાઈ આંબો તમારે તૈયાર કરાવવો પડશે. પછી તમારા નાનાનું મૃત્યુનું પ્રમાણપત્ર, જૂની 7/12 જે કંઈ પણ મ્યુટેશન એન્ટ્રીઓ હોય, અને આધાર કાર્ડ અને આઈડી પ્રૂફ અને હકપત્રક જેને કહેવાય પ્રોમોલ્ગેશન, આટલા કાગળો કે દસ્તાવેજો છે એ જરૂરી છે. અને સાથે સાથે મામાની સંમતિનું સોગંદનામું. જો રેવન્યુ ઓફિસ ઓબ્જેક્શન કરે તો આરટીએસ અપીલ અથવા બીજી કાર્યવાહી પણ થઈ શકે. પણ સામાન્ય રીતે કન્સેન્ટ હોય એટલે સામાન્ય રીતે આવી કોઈ એન્ટ્રીમાં કોઈ વાંધો આવતો નથી. હવે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે માત્ર રેવન્યુ એન્ટ્રી બદલવાથી ફાઇનલ ઓનરશિપ નક્કી થતી નથી, પણ વારસાઈ હક માટે મહત્ત્વનો આધાર બને છે. તો આ જે તમારો પ્રશ્ન હતો એનો મેં તમને જવાબ આપ્યો છે કે તમારી મમ્મીનું નામ જે છે એ હવે નાનાની જમીનમાં કે નાનાની મિલકતમાં ચડાવવું હોય તો એની શું પ્રક્રિયા છે, કઈ રીતે એની પ્રક્રિયા થઈ શકે, કયા કયા કાગળોની એમાં જરૂર પડી શકે છે. તો આજે આપણે જે ચર્ચા કરી એ આપણા વ્યુઅર દ્વારા જે કોમેન્ટ બોક્સમાં પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા એની આપણે ચર્ચા કરી છે. બોસ સાંભળો, આવું તમે પહેલા ક્યારેય નથી જોયું. ગુજરાતમાં પહેલીવાર AI થી બનતા કોમ્પિટિટિવ એક્ઝામ વિડિયોઝ. હું છું જીપીપી AI વર્લ્ડ સ્માર્ટ સ્ટડી. હવે ગેમ બદલી દેશે. હવે બોરિંગ નોટ્સ નહીં, AI સાથે ફાસ્ટ લર્નિંગ. તો હવે વિચારતા નહીં, इंस्टाग्राम पर हमने फॉलो करो અને सक्सेसને કેચ કરો. જીપીપી હે તો સબ કુછ મુમકિન હે. મારી તમામ વ્યુઅર્સને એ વિનંતી છે કે તમારો પણ કોઈ પણ કાનૂની પ્રશ્ન હોય, કાયદાકીય મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. આપણે એવા પ્રશ્નોને પસંદ કરીએ છીએ એપિસોડ બનાવવામાં કે જે પ્રશ્નના જવાબથી બીજા ઘણા બધા લોકોની પણ મુશ્કેલીઓ આવી હોય, જનરલ પ્રશ્ન હોય તો એ લોકોને પણ એનો નિરાકરણ કે એનો જવાબ છે એ મળી રહે. એટલે બેસ્ટ જે કોમેન્ટ અમને લાગતી હોય છે કે જે આ લાર્જ ઇફેક્ટ કરતી હોય એવી કોમેન્ટને આપણે આ એપિસોડમાં લેતા હોઈએ છીએ. તો તમે પણ તમારી કોમેન્ટ જરૂરથી કરશો, તમારા પ્રશ્ન જરૂરથી મૂકશો. જો તમારો પ્રશ્ન લોક ઉપયોગી હશે તો એપિસોડમાં જરૂર એનો સમાવેશ કરવામાં આવશે. તો મિત્રો, હવે આપણે ચર્ચા કરશું કે મેં અગાઉ જે કીધું કે વિડીયોના અંતમાં હું તમને એક ખૂબ જ અગત્યની અને મહત્ત્વની કાનૂની સમજણ આપવાનો છું કે તમે જો કોઈ જૂનું વાહન ખરીદવાની તૈયારીમાં હો અથવા તો કોઈ જૂનું વાહન ખરીદવા માગતા હો અને આ વાહન છે એ વાહન ઉપર જો કોઈ લોન ચાલુ હોય, અને ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ વ્યવહારુ જીવનમાં એવું ઘણીવાર જોવા મળતું હોય છે કે બે મિત્રો હોય, બહુ સારા મિત્રો હોય, અને કોઈ એક મિત્રના નામે કાર હોય, 4 વ્હીલ હોય, અને એ બીજા મિત્રને વેચી નાખે. પરંતુ એ કાર ઉપર જે ઓનર છે કે જે વ્યક્તિ છે એને બેંકની લોન ચાલુ હોય અને એ એમ કહી દે કે ભાઈ હવે આ બાકીના હપ્તા તું ભરી નાખજે અને આ કાર તું સંભાળી લે. તો આવા કિસ્સામાં ખાસ એ જોવાનું રહે છે. અથવા તો ઘણી વખત એવું થતું હોય છે કે એક મિત્ર બીજા મિત્રને પૂરેપૂરા પૈસા આપી દે, તેમ છતાં ઓલાને પૈસાની જરૂરિયાત હોય એટલે એમ કે લોન ભલે ચાલુ રહી, હું રેગ્યુલર હપ્તા ભરી રાખીશ, તું વાહન તારી પાસે કબજો રાખ અને ચલાવ વાહનને, અને જ્યારે લોન પૂરી થશે એટલે એ તારા નામે ચડી જશે, હું ટીટીઓ ફોર્મમાં ને એમાં બધામાં અત્યારે સહી કરી દઉં છું. તો આવા કિસ્સામાં ખાસ ધ્યાન રાખજો. જો લોન ચાલુ હોય અને જો તમે વાહન ખરીદશો તો તમે ફસાઈ શકો છો. કારણ કે જો લોન ચાલુ હોય એવું વાહન તમે ખરીદશો અને જે વ્યક્તિના નામે લોન ચાલુ છે એ કોઈ પણ કારણવશ લોન નહીં ભરે, ડિફોલ્ટર થશે, તો અથવા તો એ વ્યક્તિ છે એ કોઈ કારણવશ એનું અવસાન થાય, તો આવા કિસ્સામાં આ લોન ચાલુ હોય
તો લોનના હપ્તા જો બાઉન્સ થશે અને લોનના હપ્તા જો સમયસર નહીં ભરાય તો વાહન છે તમારું એ જપ્ત થઈ શકે છે. એટલે ઘણા કિસ્સામાં સમાજમાં એવું અમારી સમક્ષ જોવા મળતું હોય છે કે વ્યક્તિએ પૂરેપૂરી કિંમત ચૂકવી દીધી હોય અને વિશ્વાસે એ વાહન લઈ લીધું હોય, પરંતુ વાહનની લોન છે એ આગલી વ્યક્તિ આગલા ઓનરના નામે ચાલુ હોય. આવા કિસ્સામાં એ પછી ડિફોલ્ટર થાય છે ત્યારે આ વ્યક્તિએ પોતાના પૈસા પણ ગુમાવવાનો વારો આવે છે અને વાહન પણ ગુમાવવાનો વારો આવે છે, અથવા તો એવું પણ બની શકે કે લોનની ભરપાઈ પણ આ વ્યક્તિએ કરવી પડે. તો આવા કોઈ પણ જૂના વાહન જો તમે ખરીદવા જઈ રહ્યા છો તો આવા વાહન ઉપર લોન ચાલુ હોવી ન જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. જો કોઈ લોન બોલતી હોય, આરસી બુક તમે કોઈ પણ વાહનની હાથમાં લેશો તો એમાં HP એટલે કે હાઇપોથિકેશનનો સિક્કો મારેલો હોય છે. એના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે હાઇપોથિકેશન એટલે કે આ વાહન ઉપર કઈ બેંકે કે કઈ ફાઇનાન્સ કંપનીએ લોન આપી છે એની વિગત તમને આરસી બુક ઉપરથી જ મળી જાય. તો જ્યારે તમે કોઈ પણ જૂનું વાહન લ્યો છો ત્યારે તમામ દસ્તાવેજો ચકાસી લેવા જોઈએ. વાહનની આરસી બુક સાથે વાહનના ચેસિસ નંબર પણ તમારે મેળવી લેવા જોઈએ. આગલા ઓનરના TTO ફોર્મમાં સહી લઈ લેવા જોઈએ. એના જે કાંઈ પણ નામ ટ્રાન્સફર કરવા માટેના જરૂરી KYC દસ્તાવેજો હોય એ લઈ લેવા જોઈએ. અને ખાસ કરીને જે બેંકનું કે જે ફાઇનાન્સ કંપનીનું હાઇપોથિકેશન છે કે લોન બતાવે છે એ બેંક કે ફાઇનાન્સ કંપનીનું NOC એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, નો ડ્યુ સર્ટિફિકેટ લેવું ખાસ જરૂરી છે. જો આ નહીં લ્યો તો જૂના વાહન અને જે વાહનમાં લોન ચાલુ હોય વાહન લેશો તો ફસાઈ જવાનો વારો આવશે. તો મિત્રો, આજનો આ એપિસોડ તમને કેવો લાગ્યો? બીજું કે આજના એપિસોડમાંથી તમને કયો વિષય કે કયો પ્રશ્ન ખૂબ જ સરસ અને મહત્ત્વનો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય મૂકજો. આવતા રવિવારે સવારે 10ના ટકોરે આપણે ફરીથી મળશું અને નવા એપિસોડની શરૂઆત કરશું, નવા પ્રશ્નોની ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. અને હા, ખાસ ધ્યાન રાખજો, આવતા એપિસોડમાં હું તમને સમજાવવા જવાનો છું કે જો પોલીસ તમને ફોન કરીને બોલાવે છે કે પોલીસ સ્ટેશને આવી જાઓ, તમારા વિરુદ્ધ અરજી કે ફરિયાદ આવી છે, તો આવા કિસ્સામાં શું કરવું એની ચર્ચા આપણે આવતા એપિસોડમાં કરશું. તો સ્ટે કનેક્ટેડ વિથ કાયદાની વાતો. ટેક કેર. જય હિન્દ.